ECCC in Gujarati, Unit 1.2. What is computer? આ યુનિટમાં આપણે કમ્પ્યુટર શું છે, તેના મુખ્ય ઘટકો અને તેના કાર્યો વિશે અભ્યાસ કરીશું. કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે વિવિધ કાર્યોને પાર પાડે છે, જેમ કે ડેટા પ્રોસેસ કરવું, ગણતરી કરવી અને સૂચનાઓના સેટ પર આધારિત આદેશોને અમલમાં લાવવા. કમ્પ્યુટર્સની શ્રેષ્ઠતા એ છે કે તે ડેટાને સ્ટોર, રિટ્રીવ અને મેનિપ્યુલેટ કરી શકે છે, જેના કારણે તે વિવિધ ક્ષેત્રો જેમ કે બિઝનેસ, શિક્ષણ, આરોગ્ય, સેવા અને મનોરંજન ક્ષેત્રે અનુકૂળ છે. કોમ્પ્યુટરની મૂળભૂત કાર્યપદ્ધતિ એ ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ છે. આનો અર્થ એ છે કે તે કોમ્પ્યુટર ડેટા પ્રાપ્ત કરે છે, ઇનપુટ, તેને તેના હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને પ્રોસેસ કરે છે, એટલે કે પ્રોસેસ, અને પછી આઉટપુટ તરીકે જરૂરી પરિણામ પ્રદાન કરે છે. કોમ્પ્યુટરના મુખ્ય ઘટકો. 1. હાર્ડવેર એ કોમ્પ્યુટરના ભૌતિક ઘટક છે, જેમ કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPU, જેને કોમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે. CPU આદેશો સંકલિત કરે છે અને ગણનાઓ કરે છે. મેમરી RAM એ ટૂંકી અવધિ માટેની મેમરી છે, જ્યાં કમ્પ્યુટર હાલમાં ઉપયોગમાં લેવાતા અથવા પ્રોસેસ થતી માહિતી રાખે છે. સ્ટોરેજ તેમાં હાર્ડ ડ્રાઈવ અથવા સોલિડ સ્ટેટ ડ્રાઈવ જેવા ઉપકરણો સામેલ છે, જે ડેટા અને ફાઇલોને પરમેનન્ટ રીતે સ્ટોર કરે છે. ઇનપુટ ઉપકરણો આ ઉપકરણો વપરાશકર્તાને કમ્પ્યુટર સાથે ઇન્ટરેક્ટ કરવાની તક આપે છે, જેમ કે કીબોર્ડ, માઉસ અને ટચ સ્ક્રીન. આઉટપુટ ઉપકરણો આ કમ્પ્યુટર દ્વારા પરિણામ પ્રદર્શિત અથવા ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે મોનિટર, પ્રિન્ટર અને સ્પીકર્સ. 2. સોફ્ટવેર સોફ્ટવેર એ તે પ્રોગ્રામ્સ અને એપ્લિકેશન છે જે કમ્પ્યુટરને ચલાવે છે. સોફ્ટવેર હાર્ડવેરને જણાવે છે કે કઈ રીતે અને કેવી રીતે કાર્ય કરવું. મુખ્ય પ્રકારના સોફ્ટવેરમાં ઓપરેટિંગ સિસ્ટમ આ એ સોફ્ટવેર છે જે કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેરના સંસાધનોનું સંચાલન કરે છે અને કમ્પ્યુટરને કાર્યક્ષમ બનાવે છે. ઉદાહરણ: વિન્ડોઝ, મેક OS અને લિનક્સ. એપ્લિકેશન્સ આ એવી પ્રોગ્રામ્સ છે જે ચોક્કસ કાર્ય માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમ કે વર્ડ પ્રોસેસર, વેબ બ્રાઉઝર અને ગ્રાફિક ડિઝાઇન સોફ્ટવેર. કમ્પ્યુટરના કાર્યો. 1. ડેટા પ્રોસેસિંગ સ્કમ્પ્યુટર ઝડપથી અને ચોકસાઈથી મોટા ડેટાને પ્રોસેસ કરે છે, જે ગણનાઓ, સિમ્યુલેશન્સ અને ડેટા વિશ્લેષણ માટે મહત્વપૂર્ણ છે. 2. સ્વચાલન કમ્પ્યુટર્સ પુનરાવર્તિત કાર્યોને સ્વચાલિત રીતે કરી શકે છે, જેમ કે ગણતરી કરવી, ઈમેલ મોકલવું અથવા ડેટા પ્રોસેસ કરવું, જે કાર્યક્ષમતા અને સમય બચાવવામાં મદદ કરે છે. 3. સંચાર કમ્પ્યુટર્સ ઇન્ટરનેટ, ઈમેલ, વિડીયો કોલ અને સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરમાં સંચાર સક્ષમ બનાવે છે. 4. સ્ટોરેજ અને રિટ્રીવલ કમ્પ્યુટર્સ ડેટાને સ્ટોર કરી શકે છે અને તે સરળતા અને ઝડપથી તેને રિટ્રીવ પણ કરી શકે છે. નિષ્કર્ષ: સરળ ભાષામાં, કમ્પ્યુટર એ એક શક્તિશાળી, બહુવિધ કાર્યકુશળ મશીન છે જે ડેટાને પ્રોસેસ, સ્ટોર અને રિટ્રીવ કરવાની ક્ષમતા ધરાવે છે, અને તે અનેક કાર્યોમાં મદદરૂપ થાય છે, જેમ કે ગણતરીઓથી લઈને જટિલ સમસ્યાઓના નિરાકરણ સુધી. આ આધુનિક સમાજમાં એ એક આવશ્યક સાધન બની ગયું છે. થેન્ક યુ.